દ્વારકાના જામ ખંભાળિયામાં ખાતર લેવા માટે ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદ વચ્ચે ખાતર માટે ખેડૂતો અત્યારે વલખા મારતા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાય છે। ખાતરની અછત સર્જાતાની સાથે જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખાતર લેવા માટે વહેલી સવારથી જ ખેડૂતો કતારમાં ઊભી જવા માટે મજબૂર થયા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પંથકમાં ખેડૂતો અત્યારે હાલ ખાતરની લાઈન લગાવીને ઊભા છે। ત્યારે આપણી સાથે ખેડૂતો ઉપસ્થિત છે, એની જોડે વાત કરીએ। દાદા, આપનું શું નામ? નિંદાણીયા માલદેવ લખમણજી। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા વિસ્તારમાં આજુબાજુમાં અત્યારે જોરદાર વરસાદ પડી રહ્યો અને પડ્યો અને આજની તારીખમાં અમારે પાક બચાવવો કે અહીંયા ખંભાળિયા લાઈનમાં ઊભું, અહીંયા તમે લાઈન જોઈ શકો કેવડી લાઈન છે ખાતરની, એમ અને ખાતર જોઈ પાછું નથી આવ્યું તો એ આપણે બે આવ્યું ડીએપી। તો અત્યારની તારીખમાં ખેડૂતની બહુ ભૂંડી હાલ છે। અત્યારે એવા પાછા ભર્યા તે અમારે ખેતરમાં પાણી ભર્યા તો એ માતાને માલ બચાવવો કે લાઈનમાં ઊભું। અને આજે પછી ખંભાળિયામાં આપણે ખાતરની ગાડી આવી છે, તેમાં એટલે 6 વાગ્યાથી હું ઊભો છું લાઈનમાં। હજી બપોરે નહીં ખાતર મળે એવી આશા છે કે હજી નહીં બપોર સુધી મળી જાય। અત્યારે પાક બચાવવા પણ હાલ અત્યારે ખેડૂતો માટે મુશ્કેલી છે ઊભી થઈ રહી છે। ત્યારે બીજી વાત કરવામાં આવે તો અત્યારે હાલ વહેલી સવારથી જ ખેડૂતો જે છે અત્યારે જે શેડ પાક તૈયાર કરવા માટે થઈ, વાવવા માટે થઈ અને અત્યારે ખાતર લેવા લાઈનો લગાવીને ઊભા છે। જયસુખ મોદી સંદેશ।